પકડ્યા પછી આજે હું LK પટેલ બે ચરાડા જવા નીકળ્યા. ચરાડામાં અમારું એક ગોડાઉન છે. મેં કાલ પણ મીડિયા થકી કહ્યું હતું કે ભાઈ અમારો પાવડર એક્સપાયર ડેટ થયેલો પડ્યો છે અને અમને પાવડર 5000 મેટ્રિક ટન શેના માટે ખરીદ્યો એ મારે પ્રૂફ કરવાનું હતું. અશોક ચૌધરી ચેરમેન શ્રી પ્રૂફમાં ના પાડતા હતા. આજે ઓન પેપર ચરાડા ગામની અંદર જનતાની વચ્ચે યોગેશ પટેલે જાતે રેડ પાડીને એક્સપાયર ડેટ પાવડરનો ખુલાસો કર્યો અને એ પણ વિડીયા અને પત્રકારોને પણ ઘણા 2-3 પત્રકારો પણ આવ્યા હતા. પત્રકારોએ પણ વિડીયો લીધો અને મેં પણ જાતે લીધું. મારો શર્ટ પણ બગડેલો છે, ગોડાઉનમાં ખુલ્લું કરીને બતાવ્યું, મારો પગ પણ એવો છે. પણ આજે કાલના જેવી પરિસ્થિતિ અશોક ચૌધરીએ બનાવી. આજે પણ એમના ઘણા લોકો ગુંડા તત્વ લોકો આવીને એક પત્રકાર ઉપર પણ જેમ તેમ વર્તન એમને કર્યું. આજ મારી જોડે પણ વાઇસ ચેરમેન છતાં પણ બે તપાસમાં પણ ના જઈ શકીએ, એ ચાવી પણ ના આપી શકીએ એ પ્રકારની પરિસ્થિતિ કરી છતાં પણ ફોલાઈન અમે ચાવી લીધી. ચાવી લીધા પછી એ લોકો પસ્તાયા કે ભાઈ આ તો પાણી પડે છે. અમે પહેલા એવું કીધું કે ભાઈ આપણે ગોડાઉનમાં પાણી પડે છે કે નહીં જોવા માટે આવ્યા છીએ. પછી તો જ ચાવી આપી. ચાવી આપ્યા પછી અમે વાસ્તવમાં એક્સપાયર ડેટ પાવડર થઈ ગયેલો અમને ખબર છે અને બોર્ડની અંદર એકવાર રજૂઆત કરી છે. કરોડો રૂપિયા નુકસાન જાય છે એ ભોગવવાનું એમડી ને ભોગવવું પડશે અને ચેરમેન શ્રીને ભોગવવું પડશે.